નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ રાણપુર ગામ વિશે। આમ તો રાણપુર ઘણા બધા આવેલા છે, પરંતુ આજે આપણે વાત કરવાના છીએ બનાસકાંઠાના રાણપુર વિશે, એમાંય પાછા ડીસા તાલુકાના રાણપુર વિશે। અને જો તમે બીજા કોઈ રાણપુરના હોય તો અમને આ વિડીયો સ્કીપ ના કરતા અમને જરૂરથી કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા રાણપુરનું નામ અવશ્ય જણાવજો। અમે જરૂરથી તમારા રાણપુર પણ વિડીયો બનાવીશું। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી દે। ડીસા તાલુકામાં આમ તો 3 રાણપુર આવેલા છે, આથમણો, વટલો અને ઉગમણો રાણપુર। પણ આજે વાત કરવાની છે વડાવાસ એટલે કે આથમણા રાણપુરની। તો મિત્રો બટાકા સ્ટોરેજનું હબ જેને ગણાય છે એવું રાણપુર આખા બનાસકાંઠામાં ખૂબ જ પ્રસિદ્ધ છે। રાણપુર એ ઠાકોરોનું ગામ છે। અહીં ઠાકોરોનું પ્રમાણ ખૂબ જ વધારે છે। અહીં મોટે ભાગે લોકો ખેતી અને પશુપાલન સાથે વધારે જોડાયેલા છે। તેની સાથે સાથે આ ગામ ડીસાથી માત્ર 4-5 કિલોમીટરની અંતરે આવેલો હોવાથી અહીં સારો એવો વિકાસ જોવા મળે છે અને લોકો ડીસામાં પોતાનો વ્યવસાય ખૂબ મોટા પાયે પણ ચલાવે છે। રાણપુર ગામે ઘણી બધી જ્ઞાતિના લોકોનું એક સમન્વય ગામ છે અને અહીં બધા હળીમળીને એકતા સાથે રહે છે। મિત્રો ડીસાના જલારામ મંદિરથી દંતીવાડા તરફ જતા રસ્તા પર રાણપુર ગામ આવે છે। ગામની સીમમાં શરૂઆતમાં જ નીલકંઠ મહાદેવનું મંદિર અને નીલ તળાવ આવે છે। ત્યાંથી 1 કિલોમીટર આગળ જતા એક મોટો વડનું ઝાડ આવે છે। ત્યાંથી ગામની અંદર જવાય છે, જ્યાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે। ગામમાં વીજળી, પાણી, સ્કૂલ, અન્ય ઘણી બધી સુવિધાઓ ગામમાં છે। લગભગ 5 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે અને ગામ પશુપાલન સાથે જોડાયેલો હોવાથી ડેરીનો વ્યવસાય ખૂબ જ મોટા પાયે વિકસેલો છે। તેથી ગામમાં 4-5 જેટલી સહકારી ડેરીઓ પણ આવેલી છે, જે બનાસ ડેરી સાથે સંલગ્ન છે। આમ રાણપુર એ બનાસ નદીના કિનારે વસેલો હોવાથી પાણીના તળ ખૂબ જ ઊંચા છે, જેથી કરીને અહીં ખેતી ખૂબ સારા પ્રમાણમાં થાય છે, જેમાં શિયાળામાં બટાકા, શાકભાજી, ઉનાળામાં મગફળી, બાજરી અને ચોમાસામાં મગફળી સાથે સાથે શાકભાજી પણ થાય છે। અહીં શિયાળામાં મોટે ભાગે બટાકાનું વાવેતર થાય છે। ડીસા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રવીણ માળી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી પીએન માળી, જે પીએન ફાઉન્ડેશનના માલિક છે, તેઓ પણ આ રાણપુર આથમણાવાસના જ વતની છે। આમ આ ગામ રાજકીય, ધંધાકીય, શૈક્ષણિક રીતે આમ બધી જ રીતે આ ગામ ખૂબ આગળ પડતું ગામ છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે આટલા સુધી જ વાત કરીશું, પરંતુ તમે જો આ 3 રાણપુર સિવાય બીજા કોઈ રાણપુરના હોય અને આ 3 રાણપુરમાંથી જ હોય તો તમારા રાણપુરનું નામ અવશ્ય અમને કોમેન્ટમાં લખજો। અમે જરૂરથી તમારા રાણપુર પર વિડીયો બનાવશું। તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને ગમે તો તમારા મિત્રોને શેર કરજો। મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય।